હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પાઠ 3 ગઢની રઢ છોડો એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી? તો આપણે આ રીતે જવાબ લખીશું. જ્યારે કોઈ ચિંતા હોય, પરીક્ષા હોય કે કોઈ મુશ્કેલી આવે ત્યારે કે બીમાર હોઈએ ત્યારે ઊંઘ આવતી નથી. પ્રશ્ન 2, તમે કરેલા કોઈ બહાદુરીભર્યા કામ વિશે કહો. જવાબ લખીશું. હું અને મારો મિત્ર બંને જતા હતા અને રસ્તામાં અચાનક એક કૂતરું અમારી સામે આવ્યું અને મારા મિત્રની પાછળ દોડવા લાગ્યું. ત્યારે મેં આજુબાજુ નજર કરી તો એક નાની લાકડી મારા હાથમાં આવી ગઈ અને મેં એ લાકડી દ્વારા કૂતરાનો સામનો કર્યો અને મારા મિત્રને મેં બચાવી લીધો. પ્રશ્ન 3, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં પાવાગઢ, જૂનાગઢ તેમજ ચિત્તોડગઢમાં કિલ્લો જોયો છે. પ્રશ્ન 4, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? કિલ્લો દુશ્મનોથી બચવા માટે, રાજ્યની સુરક્ષા માટે અને પોતાની તાકાત બતાવવા માટે બાંધવામાં આવતો હતો. કિલ્લામાં સૈનિકો રહેતા અને ત્યાંથી રાજ્યનું રક્ષણ કરતા હતા. પ્રશ્ન 5, તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? ભણવું, પ્રોજેક્ટ બનાવવા, મિત્રો સાથે રમતો રમવી અને ઘરના કામો કરવા વગેરે સાથે મળીને કરીએ છીએ. પ્રશ્ન 6, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ, યુદ્ધનો સામનો કરવા સાથે મળીને તાલીમ લેવી પડે, શસ્ત્રો ચલાવતા શીખવું પડે, રણનીતિ બનાવવી પડે અને હિંમત રાખવી પડે. પ્રવૃત્તિ 2, ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો. તો અહીં શબ્દ આપ્યો છે કે આગ અને ભડભડ, તો એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. વાક્ય લખીશું. જંગલમાં આગ ભડભડ સળગી રહી હતી. તમે આ બંને શબ્દનો ઉપયોગ કરીને તમારી રીતે અલગ વાક્ય બનાવી શકો છો. બીજા શબ્દ છે ઝાંઝર, રમઝમ. વાક્ય લખીશું. નૃત્યાંગનાના પગમાં ઝાંઝર રમઝમ બોલી રહ્યા હતા. પગલાં પટપટ. વાક્ય, તેના પગલાંનો પટપટ અવાજ સંભળાઈ રહ્યો હતો. 4, ઢોલ ઢમઢમ. વાક્ય, લગ્નમાં ઢોલ ઢમઢમ વાગી રહ્યો હતો. 5 છે દાંત કડકડ. વાક્ય લખીશું. ઠંડીમાં તેના દાંત કડકડ બોલી રહ્યા હતા. 6 નંબરમાં લખ્યું છે કે ઉપર મુજબના બીજા 2 જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. તો આપણે એ રીતે શબ્દ જોડકા લખવાના છે. ઝરણું ખળખળ, તો વાક્ય થશે ઝરણું ખળખળ વહી રહ્યું હતું. અને વરસાદ ટપ ટપ, તો વાક્ય લખીશું. વરસાદ વરસે છે ટપ ટપ. પ્રવૃત્તિ 3, સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ રામ, ક્યાં રહેવું? તો માન્ય ભાષામાં થશે, એટલે કે શુદ્ધ ગુજરાતી, રામ રામ, ક્યાં રહો છો? એવી જ રીતે બીજું વાક્ય છે હવે કરવું હું. શુદ્ધ ગુજરાતી થશે હવે શું કરવું? ત્રીજું છે કોણ બા આ ઘડીએ આય? કોણ છે આ સમયે અહીં? ચોથું વાક્ય, ગામથી ખેતર સેટું છે. ગામથી ખેતર દૂર છે. 5મું વાક્ય, રોટલો સાબડીમાં મેલો. રોટલો છાબડીમાં મૂકો. આ એકમમાં 6 ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો. તો આ પાઠની અંદર એવા કેટલાક વાક્યો છે કે અમુક વાક્યમાં 6 ને સ્થાને સ લખેલો છે અને સ ને સ્થાને હ લખેલો હોય, તો એવા વાક્ય શોધીને લખવાના છે. જેમ કે આપણે વાક્ય લખીશું. સ્થાનિક બોલી તો 6 ને બદલે સ. એકમમાં બોલાયેલ વાક્ય જોઈશું. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કાંઈ થાય? તો અહીંયા ખૂંચે છે એની જગ્યાએ, એટલે કે સની જગ્યાએ 6 આવે. તો
તો આપણે શુદ્ધ ગુજરાતીમાં લખીશું, પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભું અને માન ખૂંચે છે, એનું કાંઈ થાય. એવી જ રીતે આગળ સ્થાનિક બોલી સને બદલે હ. એકમમાં બોલાયેલ વાક્ય જોઈશું. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. અને શુદ્ધ ગુજરાતીમાં આપણે એ વાક્ય આ રીતે લખીશું, અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. 7 નંબરમાં આપ્યું છે કે તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખો. તો આપણે આ રીતે લખીશું, સ્થાનિક બોલી ચ્યાં જાઓ છો, તો એને શુદ્ધ ગુજરાતીમાં આ રીતે લખી શકાય, ક્યાં જાઉં છું. સ્થાનિક બોલીમાં ચમ છો, શુદ્ધ ગુજરાતીમાં થશે કેમ છો. હું કરો છો, તેનું શુદ્ધ ગુજરાતી થશે શું કરો છો. તો આ રીતે બીજા કેટલાક વાક્યો તમે પણ તમારી સ્થાનિક બોલીમાં લખી શકો છો. પ્રવૃત્તિ 4, કચ્છના રણથી ત્યાંથી લઈ અને વીંટી પણ આપવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરું કરો. નીચે કેટલાક વાક્યો આપ્યા છે અને રાણાને લાગુ પડતું હોય તેની સામે ખરું કરવાનું છે. તો આપણે જોઈશું, કારભારી સાથે ખેતર પહોંચ્યા, એ રાણાને લાગુ પડે છે. એ જ રીતે શૌર્યના સ્વામી, એ પણ રાણાને લાગુ પડે છે. પ્રજાની સલામતીની ચિંતા, મહિલાઓનું સન્માન કર્યું. તો આ 4 વાક્યો એ રાણાને લાગુ પડે છે, તેથી આપણે ખરું કરીશું. પ્રવૃત્તિ 5, એ વતનેથી ત્યાંથી લઈને તો શું જુએ છે સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. પહેલું વાક્ય આપ્યું છે કે ગઢ બનવા અંગેની ચિંતા, તો એ ચિંતા કોને થતી હતી, તો જવાબ થશે રાજાને. બીજું વાક્ય ગઢ બનાવવાનું વચન, તો વચન કોને આપ્યું, પ્રજાએ રાજાને વચન આપ્યું, એટલે પ્રજા લખીશું. ત્રીજું વાક્ય રાજા માટે માન, રાજા માટે માન કોને હોય, તો પ્રજાને. ચોથું વાક્ય દુકાળ વખતે વેરો માફ કરો, તો અહીંયા માફ કરે એવું હોઈ શકે, તો એનો જવાબ થશે રાજા. વેરો કોણ માફ કરે, રાજા. પાંચમું વાક્ય ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ, તો એ સમજ કોનામાં હતી, પ્રજામાં, તેથી આપણે પ્રજા લખીશું. પ્રવૃત્તિ 6, આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. ઘટના આપેલી છે અને રાજા અને પ્રજાની વિગત આપણે લખવાની છે. પહેલી ઘટના છે, ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન. રાજાને જાણ થતાં કારભારીને મોકલી મહિલાઓનું સન્માન કર્યું. મહિલાઓએ દાતરડા ઉગામી ખેડૂતને બચાવ્યો, પોતાની બહાદુરી બતાવી. બીજી ઘટના છે કે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા, તો રાજાના ખાનામ લખીશું, રાજાએ પ્રજાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી અને ગઢ ચણાવવાનો વિચાર રજૂ કર્યો. પ્રજામાં લખીશું કે પ્રજાએ રાજાને ખાતરી આપી કે તેઓ સક્ષમ છે અને ગઢની જરૂર નથી. ત્રીજી ઘટના વાવના રક્ષણ માટે ઉપાય. રાજાએ ગઢ ચણાવવાનો વિચાર કર્યો જેથી પ્રજા સુરક્ષિત રહે. પ્રજાએ જીવતો ગઢ બનીને બતાવ્યું કે તેઓ રાજા અને રાજ્યનું રક્ષણ કરવા તૈયાર છે. ચોથી ઘટના ગઢની ચિંતા. રાજા ગઢ વિશે ચિંતિત હતા અને જાણવા માગતા હતા કે ગઢનું કામ ક્યાં સુધી પહોંચ્યું. પ્રજાએ રાજાને પૂનમના દિવસે ગઢ બતાવીને આશ્ચર્યચકિત કર્યા અને પોતાની એકતા અને શક્તિનું પ્રદર્શન કર્યું. પ્રવૃત્તિ 7, આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ આપ્યું છે, વાવના રાણા ઊંઘી શકતા નથી. વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. તો એવી જ રીતે નીચે પહેલું વાક્ય આપ્યું છે કે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો પાઠનું વાક્ય જોઈશું,
પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી, એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. બીજું વાક્ય, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. રાજા તરીકે પોતાના સંતાન સમ વહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે. ત્રીજું વાક્ય, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. બીજા દિનની સવારે ભગવાન સૂર્યનારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું વાક્ય, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી. પાંચમું વાક્ય, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું, એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકી. પ્રવૃત્તિ 8, તો શું થાત? પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે કે મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો જવાબ લખીશું કે સિપાહીઓ ખેડૂતને પકડીને લઈ જાત, ગામ લોકોને વેરો ભરવો પડત અને કદાચ વધારે હેરાન થાત, ગામમાં ડરનો માહોલ ફેલાઈ જાત. બીજો પ્રશ્ન, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાને ખબર જ ના પડત કે લોકો શું વિચારે છે, ગામ લોકો અને જાગીરદારો વચ્ચે વિશ્વાસ ન બંધાત, ગામની સુરક્ષા માટે કોઈ યોજના બની જ ન શકત. પ્રશ્ન 3, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો જવાબ લખીશું, રાણાને વિશ્વાસ ન આવત કે પ્રજા તેમની સાથે છે, દુશ્મનોને ગામની એકતાની ખબર ના પડત અને રાણાને કાયમ વાવની પ્રજાની ચિંતા રહેતી. પ્રવૃત્તિ 9, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. જવાબ લખીશું, રાણાની નિંદ્રા ઉડી જવાનું કારણ એ હતું કે વાવના સીમાડે ખેતરમાં કેટલાક સિપાહીઓ વેરો ઉઘરાવવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયાસ કર્યો. આથી રાણાને પ્રજાની ચિંતા થવા લાગી અને તેમની ઊંઘ ઉડી ગઈ. પ્રશ્ન 2, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? જવાબ લખીશું, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફરવાનું કારણ એ હતું કે આજુબાજુના ખેતરોમાં કામ કરતી 4 મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા ઉગામીને ખેડૂતને બચાવ્યો અને સિપાહીઓને ભગાડી દીધા. પ્રશ્ન 3, રાણા સાથે ચિંતામુક્ત થઈ ગયા હશે. રાણાએ વાતથી ચિંતામુક્ત થઈ ગયા કે જ્યારે ગામના લોકોએ તેમને વચન આપ્યું કે તેઓ ગામની રક્ષા માટે મજબૂત ગઢ બનાવશે અને તેઓ બધા સાથે મળીને ગામની રક્ષા કરશે. આથી રાણાને વિશ્વાસ બેઠો કે હવે તેમની પ્રજા સુરક્ષિત છે. પ્રશ્ન 4, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી, કેમ? જવાબ, પ્રજાએ પોતાના ગામને સુરક્ષિત રાખવાની જવાબદારી ઉપાડી લીધી. તેઓએ નક્કી કર્યું કે તેઓ એક મજબૂત ગઢ બનાવશે જેથી કોઈ દુશ્મન તેમના ગામમાં પ્રવેશી ન શકે. તેઓએ આ જવાબદારી એટલા માટે ઉપાડી લીધી કારણ કે તેઓ પોતાના ગામ અને રાજાને પ્રેમ કરતા હતા અને તેઓને સુરક્ષિત રાખવા માગતા હતા. પ્રશ્ન 5, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? આખરે ગઢ તૈયાર થયો પણ તે ઈંટો અને પથ્થરોથી બનેલો ન હતો. ગામના લોકોએ પોતાના હાથમાં તલવારો અને ભાલા લઈને એક જીવતો ગઢ બનાવ્યો. તેઓએ રાજાને કહ્યું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી કોઈ દુશ્મન ગામમાં પ્રવેશી શકશે નહીં. પ્રવૃત્તિ 10, 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. પહેલું આપ્યું છે કે ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે. તેના વિશેનું મંતવ્ય રજૂ કરીશું. ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા એ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને આઝાદીથી જીવવાનો હક છે. કોઈને પણ કારણ વગર હેરાન કરવા એ ખોટું છે. શા માટે રોકવા જોઈએ? તો માનવ અધિકારનું ઉલ્લંઘન છે. દરેક વ્યક્તિને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિને અપરાધ વગર બંદી બનાવી શકાય નહીં. સમાજમાં શાંતિ જળવાઈ રહે. જો લોકો સુરક્ષિત રહેશે તો સમાજમાં શાંતિ રહેશે.
નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. મંતવ્ય: નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો એ સારો વિચાર છે, પરંતુ એનાથી વધારે જરૂરી છે કે લોકો એકબીજાની મદદ કરે અને સાથે મળીને રહે. શા માટે ગઢ બનાવવો જોઈએ? તો પહેલાં તો આપણે સુરક્ષાની દ્રષ્ટિએ વિચારીએ તો ગઢથી નગરને દુશ્મનોથી બચાવી શકાય છે. શાંતિ: લોકો શાંતિથી રહી શકે છે. અને વિકાસ: તો નગરનો વિકાસ થઈ શકે છે. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. મંતવ્ય: ગામને સ્વચ્છ રાખવું એ આપણી ફરજ છે. સ્વચ્છતાથી રોગચાળો દૂર રહે છે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. શા માટે સ્વચ્છ બનાવવું જોઈએ? તો સ્વાસ્થ્ય આવશે પહેલું જ. સ્વચ્છતાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને સુંદરતા: તો ગામ સુંદર દેખાય છે. સકારાત્મક વાતાવરણ: તો ગામમાં સારું વાતાવરણ બને છે. પ્રવૃત્તિ 11: તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો અહીંયા તમે જે લોકકથા વિશે સાંભળ્યું હોય એ લોકકથા તમારે લખવાની છે. અહીંયા લખી છે સિંહની દોસ્તી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની પાસે મોણપરી નામનું એક ગામ આવેલું છે. કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત રહેતો હતો. નદીને કાંઠે માત્રાવાળાની વાડી હતી. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોતા હતા. એકવાર તેમણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. તે જ સમયે એક મગરે તેના પર હુમલો કર્યો. સિંહ પોતાની સિંહણને બચાવવા ગયો, પરંતુ તે સફળ ન રહ્યો. સિંહણના મૃત્યુથી સિંહ દુઃખી થઈને નદી કિનારે બેસી ગયો. 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો ત્યારે સિંહ ઝડપથી તેના પર હુમલો કર્યો. તે બંનેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. સિંહે મગરને મારી નાખ્યો, પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો. માત્રાવાળા દૂરથી આ બધું જોતા હતા. તે ઘાયલ સિંહની મદદ કરવા માટે ત્યાં આવ્યા. તેમણે ઔષધિઓનો લેપ લગાવી સિંહની સારવાર કરી. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને સારવારથી તે તેમનો મિત્ર બની ગયો. ત્યાર પછી તે સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેમની પાસે જ રહેવા લાગ્યો. તે માત્રાવાળા સાથે બધે ફરવા લાગ્યો અને તેમના ઘર તથા ખેતરનું રક્ષણ કરતો હતો. માણસ અને સિંહની આ અદ્ભુત દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી. એક સમય એવો આવ્યો કે માત્રાવાળા બીમાર થયા અને તેમનું મૃત્યુ થયું. માત્રાવાળાના મૃત્યુથી દુઃખી થયેલો સિંહ સ્મશાન યાત્રામાં જોડાયો. સ્મશાનથી તે જંગલમાં જતો રહ્યો. ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નથી. આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. તો આ રીતે તમે પણ બીજી કોઈ તમને ગમતી હોય લોકકથા લખી શકો છો. ચાલો યાદ કરીએ. તો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. તમે અગાઉ કરેલી પ્રવૃત્તિ પરથી એ પ્રશ્નોના જવાબ તમારે જાતે જ લખવાના છે. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.